દ્વારકાધીશ બધાને। તો તમે બધા કેમ છો? મજામાં જઈશો? તો અત્યારે મમ્મી વિશ્વને હિંચકાવે છે। શું મમ્મી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। વિશ્વભાઈ સૂતા છે અમારા, અને મિત્તલ શું કરે છે? મિત્તલ જય દ્વારકાધીશ બધાને। કેમ છો તમે બધાય? કે તમે બધા મજામાં છો? હું કપડાં સકેલું છું। તો હમણાં વિશ્વભાઈના પેકેટ આવી ગયા છે આંગણવાડીએ, તો પેકેટ લેવા જવાના છે અમે। તો અમે તમને બતાવશું કે આંગણવાડી અમારી કેવી છે। તો અમારે પેકેટ લેવા જવાનું છે, તો અમે ત્યાં જઈને તમને આંગણવાડી બતાવશું। તો અમે આવી ગયા છીએ, હાઈલા જાય છીએ, બાલ મંદિરેથી નીકળી ગયા નહીં? હા, લઈ લીધા છે, પેકેટ લેવાઈ ગયા છે। તો અમે ચાલો બધા માર્કેટમાં। મમ્મી પણ તૈયાર થઈ ગયા છે। વિશ્વભાઈ ને એના ભાઈ થોડાક આગળમાં સામે ઊભા છે। જાય છે માર્કેટમાં। હમણાં માર્કેટ આવી ગયા હતી, તમને ત્યાં જઈને બતાવશું માર્કેટ। જૂનાગઢની માર્કેટમાં અમે પહોંચી ગયા છે। તો હું આજે જોશીપરાની માર્કેટમાં બતાવું આગળ આવેલા જાય છે મમ્મી અને બધા જઈને। આ બધી જૂનાગઢના જોશીપરાની માર્કેટનો નજારો છે। તો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક ને એવું છે। ટમેટા ને કોબી ને એવું જોઈએ છે મમ્મી। મમ્મી ભીંડો લે છે અત્યારે। મમ્મી ખારેક લઈ છે। ફ્રૂટ છે બધું, તમે જોઈ શકો છો કેટલું બધું ફ્રૂટ આવે છે જોશીપરાની માર્કેટમાં। સામે પણ ફ્રૂટ છે। માર્કેટેથી ઘર બાજુ જાય છે, બધું લેવાઈ ગયું છે શાકભાજી। તો વિશ્વભાઈ દૂધ પીતા જાય છે। આજે પહેલી વખત નીકળ્યા છે વિશ્વભાઈ, એને જોવાની મજા આવે છે બધી વસ્તુ। શાક માર્કેટે પહેલી વખત આવ્યો છે।
ભાઈ અત્યારની વાર બાયની પર ખાઈને મજા આવી ગઈ. હવે ઘરમાં એને નહીં ગમે. અમે રખું તો છે જ. આપણે છે તો ઈ તો હોય જ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તડકો નથી, ગરમી પણ બહુ થાય છે, પણ મજા આવે છે હાલવાની ને એમ. તો અમે માર્કેટમાંથી આવી ગયા છીએ. તો અમારી જુનાગઢની જોશીપરાની માર્કેટ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. અને હવે અમે જઈએ છીએ રસોઈ બનાવવા. મળીએ તમને પછી. ત્યાં લગી આવજો બધાય. બાય. હાલો તો હવે ભાઈ ને પપ્પા આવી ગયા છે. અમે જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ. જો આ બધા જમે છે. હાલો જમવા. ચંદ્રેશ, મમ્મી હાલો બધા જમવા. ને આ મારા પપ્પા. જો હાલો બધા જમવા. ખીચડી ને શાક ને રોટલી. તો અમે જમી લઈએ. ત્યાં લગીને આવજો બધાય. ચાલો તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બધાને આવજો.